હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો સાંજના થયા છે 5:30 અને શાંતિથી બેઠા છે. નીવ તો જો ક્યારનો એના ટોયમાં આમાં જ રમે છે. 2-3 દિવસથી જ્યારથી આવ્યું છે ને ત્યારથી આમાં ગૂંચવાયેલો રહે છે. અને આજે રસોઈ કાંઈ બનાવવાની નથી કારણ કે જમણવાર છે, નીચે ભજીયાનો પ્રોગ્રામ છે, એટલે બધાને ત્યાં નીચે જમવા જવાનું છે. થોડીક વાર પછી નીવને લઈને નીચે જઈશ, ત્યાં રમાડીશ અને પછી ત્યાં જમી લઈશું. ભજીયા છે, જલેબી છે ને એવું બધું છે. ગણેશ ચતુર્થી નિમિત્તે જમણવાર છે. તો નીવ ક્યારનો ઉતાવળો થાય છે અને 6:30 જેવું થયું છે. હવે આપણે નીચે જઈએ અને આ લઈ લીધો છે પાસ. જો પાસ વગર કંઈ જમવા નહીં મળે અને આપણે એક જ લઈએ છીએ. સંદીપ આવશે ને તો એનો લઈ લેશે. જે જો ગણપતિની થીમ બદલાઈ ગઈ છે. આજે બધું એનિમલ થીમ આવી ગઈ છે, ફોરેસ્ટ થીમ. એ બધું ગ્રીનરી મૂક્યું છે અહીંયા અને બધા એનિમલ ને એ બધા મૂક્યા છે. જો ગાય ને એવું બધી વસ્તુ છે. ટાઈગર મૂક્યો છે અહીંયા ને આ બધા લીલા લાગે છે, બધા ગ્રીન છે. જો એકદમ સિરીઝ ને એવું બધું રાખ્યું છે. નીવ ટાઈગર ને જોઈ ગયા એટલે બધું ઈ જ છે. નીવ અહીંયા નાના છે એટલે આ મોટું છે એ દેખાય ને. અરે ટાઈગર ને એવું મૂક્યા. જો ઓલી બાજુ પાંડા છે, મંકી છે, આમાં મંકી છે, ઝાડમાં મંકી મૂક્યું છે. રોજ અલગ અલગ થીમ રાખવી પડે ને. નીવ એક ફોટો પાડવા નથી દેતો. મેં કીધું સીધો રહીને તો એક ફોટો પાડું, પણ આ પાડવા દઈ ભાઈ. આ જો કેવું છે, જો પાંડા જોઈ ગયો. આવું નથી જમવા. અત્યારે 7 વાગે જમણવાર શરૂ થઈ ગયું છે. અત્યારે 7:15 ઉપર થયું છે, પણ 7:30 પછી આપણે જાવું. અને એ ક્યારનો એ જ જોવે છે, આમ કરીને આમ ડોકું કાઢી જ જોવે. તું જમણવાર તો ક્યારનું શરૂ થઈ ગયું છે, પણ 5 મિનિટનો વેઇટ કરવાનું કીધું છે. એટલે અમારા વિંગના બધા અહીંયા ઊભા છે અને અમારા વિંગના જ બાકી છે એવું લાગે છે. અને બાકી જો જમવા બમવાનું બધું ચાલે છે અને મોસ્ટ ઓફ બધાને ઓલમોસ્ટ લેડીઝને બધું પતી ગયું છે. તો જો બધા લાઈનથી જમવા બેસી ગયા છે અને અમારા પાડોશી જો એની રાહ જોતી હતી. મેં કીધું છાશ બાસ લઈને, તો મેં કીધું હું જમું. અને નીવને જો છાશ જેવી આવીને એટલે એને છાશ જ પીવી હોય. અને જમવામાં જો ભજીયા છે, મિક્સ ભજીયા બધાય છે. તીખું લાગે ને તો નથી લાગતો જ, ભૂખ લાગી લાગે છે. અને ગુંદી છે અને ચટણી ને છાશ ને બધું મસ્ત છે. જો જમવાનું ગરમા ગરમ આવે છે ભજીયા. અત્યારે મેગી બનાવવાની છે કારણ કે જમણવાર પૂરું થઈ ગયું છે અને સંદીપ હજી આવ્યા નથી. ડેડી હજી નથી આવ્યા કા નીવ? એટલે કે કાં તો હું બહારથી લેતો આવું, કાં તો મેગી પડી તું જોઈ લે, હોય ને તો બનાવી દેજે. હજી આવે એનું કંઈ નક્કી નથી ક્યારે આવે. અને અમારે અહીંયા જો ભજીયા પછી સિંગની શરૂઆત થઈ ગઈ છે ખાવાની, એક પછી એક. કાં ખવાઈ ગયું, જવાઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. અમે ઉપર આવી ગયો, રમાઈ ગયું. અને હવે પાછું બીજી વાર સિંગ ખાઈ, મેગી તો ખાઈ નહીં કે. અને અમે તો દરવાજા પેક કરીને રૂમમાં સુવાની, એટલે એમને ખાલી આડા પડવાની તૈયારી કરતા હતા. નીવને મેં કીધું હું નાઇટ ડ્રેસ પહેલાં, નીવને બધું પહેરાવી દઉં. ત્યાં વળી સંદીપને ફોન કર્યો તો એ કંઈક હું તો હજી કાંઈ આવ્યો નથી. મને એમ થયું નીચે જમીન વળી બેઠા હશે કાંઈ, પણ એ કાંઈ પહોંચ્યા છે નહીં. હવે એ આવે ને પછી આપણે કરશું ટમેટા, ડુંગળી, કેપ્સિકમ અને મેગીને એવી રીતે કરશું. એ મેગી ખવાય છે અને ખાવા દેતો નથી નીવ વટાણા ખાલી ખાય. બહુ તીખું લાગે છે ને, બેય કામ થાય છે. ખાવું છે ને બેય થાય છે. નાનો હતો ત્યારે વટાણા જ ખાતો. હા, અને એક અહીંયા ડીશ છે, ઠરી જાય ને એટલે 2 ડીશમાં કરીને એક આ ડીશમાં. કેવીક થઈ છે? જોરદાર થઈ છે ને. કેટલા વર્ષો પછી ખાધી? હમણાં વર્ષો પછી ક્યાં, હમણાં નથી બનાવી, વચ્ચે ભૂલી ગયા તમે. આપણે અમદાવાદ ગયા ત્યારે કંઈક આગલા દિવસે કેમ કંઈક બનાવી હતી થોડાક ટાઈમ પહેલાં. આપણે મેગી ઓછી જ લાવીએ છીએ ને. પહેલાં આટા નૂડલ્સ લાવતા, એ તો 1-2 પેકેટ જ લાવતા. ના, મેગી હમણાં શરૂ કરી તો એ 1 થી 2 જ પેકેટ હોય ને, એ કોક વાર જ બનાવવાની. કાં આમ તો બનાવવાની જ નહીં, ઓછી જ લઈએ છે ને. આ જો વીણી ખાઈ. વટાણાની જગ્યાએ મરચું ન ખાઈ જતો ક્યાંક. હો કરતાં તો મેં વધારે ખાધી કારણ કે અમને એ ઊભો રહે પાછો. જો એક તો મેં જે આજે જ હું કવર કરી રહી છું સાફ. લે હજી આજે જ મેં ધોયું ને આજે જ હું બ્લોગમાં કહેતી હતી. ત્યાં પાછું એમ કરીને છાશ કરી નાખી. નીવને અમારે બેન ખાવાનું ચાલુ છે. તીખી લાગે છે. કાં મને તીખી લાગી. છોકરો જો સવારમાં પાપડ ખાય છે સાબુદાણાના, પણ એને દૂધ નથી પીવું. દૂધ થોડુંક અમથું જ પીધું છે. નકરા પાપડ ભાવે છે. કાં આજે તો નીવ ને હું ને એના ડેડી ને બધાય જોડે જ ઉઠ્યા છે ને જેવું છે. મોડા બધાય ઉઠ્યા છે. જવું છે ક્યાં? સોફે મને બેસવાનું કહે કાં બહારનું કહે, તો અહીંયા આય અને સોફે બેસ. જો હા બસ બાજુમાં બેસાડ, બેસી જાય. આજે નાસ્તા પાણી નથી કરવાના. સંદીપ એનું કંઈક કામ કરે છે કારણ કે ઓલરેડી મોડું થઈ ગયું છે ને, તો દાળ ભાત આપણે મૂકી દીધા છે એટલે વહેલા જમી લઈશું. નહીં નીવને દૂધ થોડું ઘણું નીવે પીધું છે. અને નીવનું ડ્રાયફ્રૂટવાળું દૂધ, નીવ થોડું કંઈ દૂધ પીતો નથી.
તો હું સંદીપને કહું છું કે સંદીપ તમે દૂધ પી જાઓ આ ડ્રાયફ્રૂટવાળું, પણ એ તો અડશે જ નહીં, જો ઊંચું મોઢું જ નથી કરતા. તો આ દૂધ છે ને આપણે પી જઈએ. અને હજી તોય આ કાલનું છે અને હજી આજનું નીવનું જો એમનેમ પડ્યું છે. અને દાળ ભાત બે ચડવા મૂકી દીધા છે, હમણાં જો દાળે થઈ જાય. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. પાછળ જો મોબાઈલ જોવાય છે અને અહીંયા પાછળ રમાય છે. અને હું નાવા ગઈ હતી તો ત્યાં સુધી ટીવી ચાલુ રાખી હતી, અત્યારે ટીવી બંધ કરી દીધી છે. હવે થોડીક વાર નીવને રમાડશું અને પછી રસોઈ કરશું. ને આમ થાય હવે મોડું જ છે બધું. અને આજે કપડાં મશીન કરવાના છે. જો આપણું લોન્ડ્રી બોક્સ આખું ભરેલું છે, આપણે એકાત્ર કરીએ છીએ એટલે મશીન કરી નાખીએ. અને રાતના વાસણ છે આ બધા, દૂધના નીકળાતા મેગીના છે અને ચોખાના બધા ડબ્બાના અંતે, તો પહેલાં આ ઘસી નાખીએ. ને આ સ્કૂટર એટલી ગમે છે, સામેવાળી સૃષ્ટિની છે, અહીંયા પડી હોય એની જો પિંક કલરની સાયકલ એ પિંક કલરની છે ને સ્કૂટર એ પિંક કલરની છે. તો અહીંયા એનું પડ્યું હોય ને આ નીવ છે ને લેવા જાય એમાં માથે પડે કે ધ્યાન રાખવું પડે. અને પછી એને અત્યારે બહુ ગમે છે, થોડીક વાર રમશે એ, કારણ કે આવું વ્હીલવાળું હોય ને ધક્કા મારવાનું હોય ને એવું બહુ વધારે મજા આવે, દોડવાનું ને એવું હોય ને. ગાડીનો જે પ્રમાણે યુઝ કરવાનો છે ને એ પ્રમાણે યુઝ નથી થતો. આવી રીતે જો ધક્કા મરાય છે, એ ત્યાંથી નીવા ત્યાંથી અહીંયા મારે, હું અહીંથી ત્યાં મારે, બોલો આવી રીતે છે. ફરીથી અમે દાળ ભાત ઉપર આવી ગયા છીએ અને નીવને દાળ ભાત ખવડાવી દઈએ પછી અમે ખાઈ લઈએ. હવે જો કે મારે પીરસવું છે. બે બહાર રમતા હતા ને તેમાં દાળ ભાત થઈ ગયા અને કચરા પોતાવાળા બેન 12 વાગે આવ્યા હતા, તો એ કામ થઈ ગયું જોડે જોડે. એટલે બધું સાફસૂફ ને આ લોકોને બોલાવી દીધા કે ચાલો જમવા. મસ્તના જો દાળ ભાત સિંગ નાખીને દાળ કરી છે આપણે, જો કે સિંગ નાખીને જ કરી છે ને એકદમ જો આવી દાળ હોય ને કલર ગ્રીન કલર તો મને બહુ ગમે. અને કોથમીર ને બધું ફૂલ નાખ્યું છે અને મૂળા સુધાર્યા છે. જો આપણે કાલ મૂળા લીધા હતા, સંદીપ કે આમાં કે મૂળા ભળે, સંદીપને એવું બહુ હોય કે આમાં આનો ભળે ને આમાં આનો ભળે, આપણે જ બધું ભળે, ડુંગળી ભળે ને મૂળાય ભળે, પણ ડુંગળી નથી સુધારી કારણ કે મૂળા હતા. એટલે પાપડ છે અને એના માટે રાયતા મરચાં સંદીપ માટે, અને નીવ માટે ભાત. ભાતમાં તો એને ભૂખ લાગી જાય. હમણાં દાળ ભાત એના હતા, આ થાળીમાં દાળ ભાત એના હતા, એમાં એને ભૂખ નથી લાગતી. કાં શું મૂળો ખાવા છે નીવ? તીખું લાગે તને ખાતો? હા હું જોવે કે હા જો કાઢ નાખો. તીખું લાગ્યું? છાસ આપો, છાસ. ખોળામાં બેસી ગયો એટલી વારમાં તો. જોકે નીવને ટેવ જ છે ખોળામાં બેસવાનું. કા એમને તો એ જમે જ નહીં. ઓકર હોય તો વાંધો નહીં, પણ હવે હમણાં તો ઓકરનું કાંઈ એટલી બધી જરૂરિયાત રહેતી નથી. બેસાડી કંઈ નક્કી નહીં, નીચે જ બેસશે જ નહીં. છોકરાને ખાવું હોય ને તો તીખું મોડું કાંઈ એને ઓલું થાય નહીં. એને દાળ ભાત ખાવાય છે અને પાછી જીભાઈ બહાર આવે છે. એને મેં અત્યારે ખાખરા દીધા અને દાળ ભાત એને કેટલે 4-5 ચમચી ખાઈ ગયો. કાં તીખું ન કરતા હચોડું વડે નહીં. હા એમ કરીને ખખાડીએ, પણ તોય નીવને બહુ વધારે જ તીખું લાગે છે. કાં સહેજાઈ નથી આમ ખાતો. ને સંદીપ જો અત્યારે દાળ ભાતનો નાસ્તો કરે છે. હવે પૂરું થઈ ગયું. દાળ ભાત તો ભાવે. કા ઠંડાઈ તે નાસ્તાને કંઈ એવી ટેવ નથી કાંઈ. પેલા છે ને એકની આંગળી ન પકડતો, અને હવે જો મારી પકડીને પછી સંદીપને કહે કે આઈ પકડો, તો 2 આંગળી પકડીને અમે જઈએ છીએ આરતીમાં. અને આરતીનો ટાઈમ આ વખતે છે આજે જ. કાં 8:45 છે. સંદીપે મેસેજ જોઈને એટલે કે 8:45 આરતીનો ટાઈમ છે. ભાઈ જો આજનું ડેકોરેશન છે ને અમારા વિંગનું છે, અને બધાય જો બધી છોકરીઓ છે નાની નાની બધું અલગ અલગ કરવા બેઠી છે. આ અમારી તુલસી છે. તુલસી જો સિંગ વીણે છે, શું કરે છે. પછી અહીંયા જો ચોપાટ રમાય છે, પછી સામે અહીંયા ગૂંથણ કામ થાય છે.
ભરતકામ? હે એટલું બધું કરી લીધું, ટાંકી લીધું. તું શું કરેસ? હે ધ્યાન રાખે છે દીપાંશી. અહીંયા દિયા જો, દિયા શું કરે તું? હે ખાંડે આપી દો હાલ. અને આ સૃષ્ટિ શું મગ વીણે? સૃષ્ટિ હા મગ વીણતી નથી, આમાં નાખે છે ગંટલામાં અને આમાં પાવડર થાય, લોટ થાય છે. દિયા લોટ કરવા બેઠી છે. અને નીવ જોવે છે, નીવ. તમે જે ડાયપરની વાત કરતા હતા ને, જો આ ડાયપર છે, આવું બટનવાળું આવે, વોશેબલ ડાયપર છે. અને એની અંદર જો આવી રીતે નાખવાનું આવે પેડ જેવું, એટલે યુરિન છે ને એ થોડું ઘણું શોષે. પણ તમે જ્યારે આ લ્યો ને ત્યારે છે ને સારી કંપનીનું લેવાનું. અને આમાં કેવું થાય, યુરિન આમાં શોષી લે પણ એમને પડ્યું રહે, સ્કિનને અડે ને એટલે થોડુંક રેસીસ ને ઇરિટેશનના ચાન્સીસ છે ને વધારે રહે. અને મેં તો એમને મીશોમાંથી લીધું હતું. અને નીવને હવે તો હું છે ને ખાલી બપોર વચ્ચે જ પહેરાવું છું. એકવાર બાથરૂમ કરાવીને પછી પહેરાવી દઉં. અને પછી સૂતો હોય ને હું હજી તો કંઈ કામ કરતી હોય ગમે તે હોય તો ફરીથી એકવાર ચેક કરી લો કે ભીનું થઈ ગયું છે, તો પાછું ચેન્જય કરી લો. એટલે ચેન્જ કરીએ ને એટલે હું વાંધો ન આવે. ને કરું સ્કિનને ચોટે યુરિન ને તો કદાચ રેસીસ ને એવું થાય. અને રાત્રે તો ઓલું ડાયપર હું એને ફરજિયાત પહેરાવું છું, જે આપણે નોર્મલ યુઝ એન્ડ થ્રો આવે ડાયપરી. ને એમાં શું થાય, યુરિન શોષી લે એટલે સ્કિનને ઓલું થવા નથી, એટલે એમાં ચાન્સીસ ઓછા રહે. એમાંય છોકરાઓને તો થતું જ હોય, નીવને ઘણી વાર થતું હતું પ્લાસ્ટિક અડે એટલે. બાકી આ છે ને એનું ધ્યાન રાખવાનું લેવામાં ને એમાં. અને આમ એ સારું રહે, આમાં છે ને લીકેજ થતી નથી. બપોરે સુવામાં હું આને અત્યારે ડેઈલી યુઝ કરું જ છું, પણ હું ચેન્જય કરી નાખું. અને આ નીચે આપણે બેડ ને એવું છે ને ભીનું ન થાય. કાલ રાતનું ડેકોરેશન હતું ને જે અમારા વિંગે કર્યું હતું એ બહુ મસ્ત, મને ખુદને બહુ ગમ્યું. આમ તો બધી વિંગે બહુ સરસ કર્યું, પણ આ થોડુંક અલગ હતું. અને જેટલી નાની છોકરીઓ હોય ને આ બધું આવી રીતે કલાકૃતિ ગમે તે પ્રેઝન્ટ કરે ને તો એ બહુ સરસ લાગે. મોટી હોય એટલું બધું ન લાગે, કારણ કે નાની હોય એ છોકરી એકદમ ક્યુટ હોય, એના હેર એવા હોય, એના કપડાં એવા હોય, એનો મેકઅપ કર્યો હોય ને એટલો મસ્ત લાગે ને, એટલે વધારે ગમ્યું હતું. બધાય બહુ જોવા આવતા હતા, બધા બબ્બે વાર મને લાગે જોતા હશે. એટલે લાઈનમાં પછી આમ જોઈને પછી દર્શન કરીને બહાર નીકળી જવાનું, તો બધા જોયા જ રાખતા હતા. અને આપણા ગણેશના દિવસો પૂરા થઈ ગયા છે ને આજે છે વિસર્જન. અહીંયા વિસર્જન કરે છે, અહીંયા થોડુંક બધું બધી જગ્યાએ ફેરવે અને ડાન્સ ને આન તેને ગરબા ને એવું કરે, પછી અહીંયા વિસર્જન કરી નાખે. અને ફાઇનલી છે ને આની સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. કમેન્ટ કરી દેજો.